હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું દહીં વડા. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો દહીં વડા બનાવવા માટે મેં અહીં 1 વાટકી અડદની ફોતરા વગરની દાળ લીધી છે અને 1 ચમચી મગની ફોતરા વગરની દાળ લીધી છે. બંનેને 2 પાણી વડે વોશ કરી અને 5 થી 6 કલાક માટે પલાળીને રાખી છે. હવે આપણે આનું પાણી નિતારીને આપણે મિક્સરમાં એને ગ્રાઇન્ડ કરી લઈશું. દાળમાંથી પાણી નિતારી લીધું છે. હવે આપણે દાળને મિક્સર જારમાં એડ કરીશું. હવે જ્યારે આપણે આ દાળને ગ્રાઇન્ડ કરીશું ત્યારે આમાં આપણે પાણી થોડું જ એડ કરવાનું છે, વધારે પાણી એડ કરવાનું નથી. આ રીતે આપણે સ્મૂથ બેટર તૈયાર કરીશું. હવે આ બેટરને આપણે એક જ ડાયરેક્શનમાં આ રીતે સતત હલાવતા રહીશું, જેથી અંદર હવા ભરાય અને લોટ ફૂલી જશે. થોડી હાથની કસરત થઈ જશે, પણ આ પ્રોસેસ કરવાથી દહીં વડા એકદમ સોફ્ટ બને છે. એક જ ડાયરેક્શનમાં મિક્સ કરતા મને 10 થી 15 મિનિટ થઈ છે. જે મેં આ વડો મૂક્યું છે અંદર એ પાણીની ઉપર તરે છે, એટલે સમજી જવાનું કે દહીં વડા બનાવવા માટેનું આપણું બેટર પરફેક્ટ બન્યું છે. ફરી એકવાર જોઈએ. જો પાણીમાં બેસતું નથી, પાણીની ઉપર તરે છે, એટલે સમજવાનું કે કમ્પ્લીટ દહીં વડાનું બેટર તૈયાર થયું છે. હવે આપણે આ બેટરમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને જીરાને મેં શેકીને લીધું છે, અડધી ચમચી એડ કરીશું અને મિક્સ કરી લઈશું. જે આપણે પેલી એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાની પ્રોસેસ કરી એનાથી આ બેટર જો કેટલું ફૂલી ગયું છે, એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને તેલ ગરમ કરી અને દહીં વડા ઉતારી લઈશું. તેલ ગરમ થવા મૂક્યું છે. મેં અહીં એકવાર ગરમ કરી લીધું છે. હવે આપણે તેલ ગરમ થયું છે કે નહીં એ ચેક કરવા માટે થોડો વડો મૂકીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે વડા ઉતારી લઈશું. જ્યારે આપણે વડા ઉતારીએ ત્યારે તેલને એકવાર ગરમ કરી લેવાનું છે. પછી ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. એકદમ મીડિયમ આંચ ઉપર આપણે વડાને તળી લઈશું. વડાને આપણે એકદમ મીડિયમ આંચ ઉપર તળી લઈશું. જ્યારે પણ વડાને આપણે તળીએ ત્યારે આપણે ધીરજ રાખવાની હોય છે, નહીં તો અંદરથી વડા કેવા રહી જાય છે, કાચા. ઉપરથી વડા તળાઈ જાય છે પણ અંદરથી કાચા રહી જાય છે. એટલે ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે વડાને તળી લઈશું. વડા આછા ગુલાબી રંગના તળાઈને તૈયાર થઈ ગયા છે. આશરે આ વડાને તળાતા 5 થી 7 મિનિટ જેવું થયું છે. હવે આપણે એને બહાર કાઢી લઈશું. અને એ જ રીતે બીજી બેચ તૈયાર કરી લઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને વડા એડ કરીશું. અને બીજી એક વાતનું ધ્યાન, જ્યારે આપણે વડાને તેલમાં એડ કરીએ છીએ ત્યારે વડા એની જાતે જ ઉપર આવશે. આપણે એકદમ વડાને હલાવવાના નથી. અહીં મેં હુંફાળું ગરમ પાણી કર્યું છે. એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. અડધી ચમચી શેકેલું જીરું એડ કરીશું અને અડધી ચમચી હિંગ એડ કરીશું અને મિક્સ કરી લઈશું. હવે જે આ વડા બનાવીને તૈયાર કર્યા હતા એ વડાને આપણે પાણીમાં એડ કરીશું.
અને 5 થી 7 મિનિટ આપણે વડાને પાણીમાં રહેવા દઈશું. હવે વડાને આપણે પાણીમાંથી કાઢી લઈશું. બંને હાથ વડે વચ્ચે પ્રેસ કરીને વડાને આ રીતે પાણીમાંથી કાઢીને પ્લેટમાં લઈ લઈશું. એકદમ સોફ્ટ અને રૂ જેવા પોચા વડા બનીને તૈયાર છે. વડા બનીને તૈયાર છે. હવે આપણે દહીં વડા માટે આપણે દહીં તૈયાર કરી લઈશું. દહીંને આપણે આ રીતે ફેટી અને એકદમ સ્મૂથ બનાવી લઈશું. ત્યારબાદ દહીંમાં આપણે 4 થી 5 ચમચી ખાંડ એડ કરીશું. મેં અહીં દળેલી ખાંડનો ઉપયોગ કર્યો છે અને મિક્સ કરી લઈશું. સાથે થોડું સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરીશું. અને સારી રીતે દહીંને આપણે મિક્સ કરી લઈશું. આ રીતે એકદમ ક્રીમી દહીં બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે દહીં વડાને સર્વ કરી લઈશું. એના ઉપર આપણે પહેલા દહીં એડ કરીશું. ત્યારબાદ આપણે ગ્રીન ચટણી એડ કરીશું. ચટણી મેં પહેલેથી બનાવીને રાખી હતી. ત્યારબાદ ખજૂર અને આંબલીની ચટણી એડ કરીશું. ત્યારબાદ હવે આપણે શેકેલા જીરુંનો પાવડર એડ કરીશું. તો દહીં વડા બનીને તૈયાર છે. તો ફરીથી મળીશું અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયોમાં. બાય બાય.